વડોદરા શહેરમાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા આજરોજ ગુડી પાડવાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા પરંપરાગત વસ્ત્રો પહેરીને ગુડી ઊભી કરી તેની પૂજા અર્ચના કરીને એકબીજાને નવા વર્ષની શુભેચ્છા આપીને ગુડી પાડવાની ઉજવણી કરાઈ હતી। ખડોંબાના મંદિરે મહારાષ્ટ્રીયન મહિલાઓએ પારંપરિક વસ્ત્રો પરિધાન કરીને ગુડીની પૂજા કરીને ઉજવણી કરી। આજના દિવસે બ્રહ્માજીએ આ સૃષ્ટિની રચના કરી હતી અને આ દિવસથી સતયુગની શરૂઆત થઈ એવું પણ માનવામાં આવે છે કે ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામ નારાયણ અવતાર ગુડી પાડવાના દિવસે બાલીનો વધ કર્યો અને લોકોને તેના આતંકમાંથી મુક્ત કર્યા હતા। ગુડી પડવાની ઉજવણીમાં વાંસની લાકડીને ચોખ્ખા પાણીથી ધોઈને તેને રેશમી કે સુતરાઉ કાપડ પર મૂકી કડવા લીમડાની ડાળખી સાકરનો હાર પુષ્પહાર કરી તેની પર ચાંદી પિત્તળ કે તાંબાનો લોટો મૂકવામાં આવે છે। પછી હળદર કંકુથી પૂજા કરવામાં આવે છે। પૂજા પછી કડવા લીમડાના પાન કે ગોળીઓ ખાવાની પ્રથા છે। ગુડીને વિજયધ્વજનું પ્રતીક માનવામાં આવે છે। મહારાષ્ટ્રન પરિવારો ઘરની બહાર ગુડી ઊભી કરીને નવા વર્ષની શરૂઆત કરે છે અને એકબીજાને મળીને નવા વર્ષની શુભેચ્છા આપે છે। નમસ્કાર, હું સૌપ્રથમ મનીષા મોરે જેટલા પણ મહારાષ્ટ્રીયન સંઘ છે લોકોને બાળકૃષ્ણ સેવા ટ્રસ્ટ તરફથી નવા વર્ષની તથા ચૈત્ર નવરાત્રિની હાર્દિક શુભેચ્છા। અમે લોકો દર વર્ષે ગુડી પાડવાનું પર્વ ઉત્સાહથી અને આગ્રહથી મનાવીએ છીએ અને દર વર્ષે અમે લોકો પ્રોગ્રામ પણ રાખીએ છીએ, પણ છેલ્લા કેટલા વર્ષથી અમે લોકો પ્રોગ્રામ નથી કરતા અને દર વર્ષે અમે લોકો બ્લડ ડોનેશન કેમ્પ પણ આયોજિત કરીએ છીએ અને પછી ગુડીની પૂજા કરીએ છીએ। આપણે સૌ પ્રથમ તો આપણે જાણીશું કે ગુડી પાડવાનું મહત્વ શું હોય છે। ગુડી શબ્દ અને સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે વિજય પતાકા। ગુડી પાડવા વિશે આપણે જાણીએ આજે અનેક કથાઓ એની પાછળ જોડાયેલી છે, જેમ કે આ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિનું પુનઃનિર્માણ કર્યું હતું અને પ્રભુ શ્રીરામ 14 વર્ષનો વનવાસ કરીને અયોધ્યામાં પાછા જ્યારે આવ્યા હતા ત્યારે અયોધ્યાવાસીઓએ પૂરા અયોધ્યાને શણગારીને એમનું સ્વાગત કર્યું હતું અને આ દિવસે શિવ અને પાર્વતીના પણ લગ્ન થયા હતા।